બનાસકાંઠાના દાંતા તાલુકામાં મહત્તમ વસ્તી આદિવાસીઓની છે અને આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે। ખાસ કરીને મહિલા તેમજ બાળકોને કુપોષણ મુક્ત રાખવા માટે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે અને ત્યારે તેમને અપાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરાઈ છે। ICDSની એક ટીમ દાંતા પહોંચી હતી અને ગુજરાત નાગરિક અન્ન પુરવઠા નિગમના ગોડાઉનમાં તપાસ અર્થે પહોંચી હતી, જ્યાં ICDSની 286 આંગણવાડીઓમાં પૂરું પાડતો અનાજ અને દાળના જથ્થાને ચકાસવામાં આવ્યું તો તપાસ કામગીરીમાં શુદ્ધતાવાળી સામગ્રી જોવા મળી હોવાનું CDPOએ જણાવ્યું છે। ભાવનગરમાં બોર તળાવ નજીક ધોબી સોસાયટી વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો છેલ્લા 9 મહિનાથી પરેશાન છે। રોડ પહોળો કરવા અને નવો બનાવવા મોટા ઉપાડે દબાણો તો દૂર કરાયા, પરંતુ 9 મહિના બાદ પણ આજ દિન સુધી રોડનું કામ નથી થયું। સ્થાનિકોનો દાવો છે કે તેના કારણે અગવડતા અનુભવાય છે। રોડનું ડિમોલેશન માનીએ તો 1 વર્ષ દિવસ પહેલા ડિમોલેશન કરી નાખ્યું હતું અને આપને એવું લાગતું હતું કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડની કામકાજ પૂરું થઈ જશે, પણ કોઈ સંજોગ એવા આવ્યા કે રોડનું કામ થયું નહીં। ખાડા ખોદીને વ્યા જતા હતા। હાલમાં હવે થોડું ઘણું રોડનું કામ શરૂ કર્યું, પણ ભરતી ભરીને વ્યા જાય છે। તો અમારે સરકાર પાસે એવી માંગણી છે કે જે મકસદે આ પ્રજાના હિત માટે તમે જે રોડ કાઢ્યો છે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડનું કામકાજ પૂરું કરે એવી અમારી આ રજૂઆત છે। અત્યારે રોડનો જે ROW છે ટોટલ 18 મીટર, એનો અમે ડિવાઈડર 2 લેન રોડ હવે પેવર કરવાનું કામનું DPR બની ગયું છે અને એમાં એક માઇનોર બ્રિજ બનાવવાનો છે। રોડ કલવટ જે ગઢેચી છે એનું રોડ કલવટ બનાવવાનું છે, એનો DPR બની ગયો છે। એટલે ટૂંક સમયમાં એની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને આ રોડને ડિવાઈડર સાથેનો 4 લેન રોડ કરવાનું આયોજન હાથ ઉપર લીધેલ છે। વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા। પાલિકાના પશુ પકડવાના આ અભિયાન અંતર્ગત 8 પશુઓને ઝડપી તેમને ઉમરસાડી ગૌશાળામાં રખાયા છે। શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે। બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે। સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે। આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેકવાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી, જો કે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રેઢિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણીધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી। 2 દિવસ અગાઉ જ પારડીના ભર બજારમાં એક રખડતા પશુએ રસ્તેથી પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો। જાહેર બજારમાં બનેલી આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ। રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા। આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો। પારડી નગરપાલિકાના રેઢિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા। આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા। આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે। એક તરફ વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે। એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા, ત્યારે સુરેન્દ્રનગરથી કોંગ્રેસને ઝટકો લાગ્યો। લીંબડીમાં કોંગ્રેસ તૂટી। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના 150 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા। રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના 150 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા। ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો। કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય PK પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે। પરિક્રમામાં હૈયે હૈયું દળાય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી। ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરો ઉત્સાહ છે। પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે। ગિરનારની પરિક્રમાના આખા રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આ વર્ષે સારા વરસાદના પગલે ઝરણામાં ભરપૂર પાણીની આવક છે। આથી ઠેર ઠેર પરિક્રમાર્થીઓને પાણીમાંથી પસાર થવાનો લાહવો પણ મળે છે। જય ગિરનારી, હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તોએ પ્રકૃતિના ખોળે અડીંગો જમાવ્યો। તો સાધુ સંતો પણ પરિક્રમા પથ પર દોહા છંદ લલકારી ભક્તિમય માહોલ સર્જતા જોવા મળ્યા।
36 કિલોમીટરની પરિક્રમામાં 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે. અનેક લોકોની પરિક્રમા પૂર્ણ થવાના આરે પણ છે. પરિક્રમામાં અનેક શ્રદ્ધાળુઓ જંગલમાં વિસામો ખાતા નજરે પડ્યા. કેટલાક શ્રદ્ધાળુઓએ જંગલમાં જાતે જ રસોઈ બનાવી. અન્ન ક્ષેત્ર પણ સતત ધમધમી રહ્યા છે. યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. અનેક લોકોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડે પગે છે. આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી. પોલીસ પેટ્રોલિંગ કરતા પીએસઆઈ પ્રતિક મશરૂ બાળકની મદદે આવ્યા. પરિક્રમા કરતા 4 વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો, જેથી પીએસઆઈ પ્રતિક મશરૂ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. કારતક સુદ બારસ અને મંદિરના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયાના દિવસે 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. ત્યારે વડતાલ ધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. મંદિર દ્વારા બહારથી આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં 1000થી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા. મહોત્સવમાં ટેન્ટ સિટી, ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો હાઉસફુલ થઈ ગઈ. વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રથમ દિવસે 3200થી વધુ એનઆરઆઈ આવી પહોંચ્યા છે, જેના કારણે 3000 ટેન્ટ હાઉસફુલ થઈ ગયા છે. જેના કારણે હવે દૂરથી આવી રહેલા હરિભક્તો ગ્રુપમાં વડતાલ અને તેની નજીક આવેલા જોડ ગામમાં ઘર ભાડે રાખી રહ્યા છે. હાલ વડતાલમાં ઘરનું 9 દિવસ માટેનું ભાડું 15 થી 35 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ શાકોત્સવની ઉજવણી થઈ. 4 લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ. 15000 કિલો બાજરીનો લોટ, 8000 કિલો રીંગણનો શાકોત્સવમાં ઉપયોગ કરવામાં આવ્યો. સવારે 4 વાગ્યાથી 1200થી વધુ મહિલાઓ રોટલા બનાવવાની સેવા આપી રહી છે. સાંસ્કૃતિક પદ્ધતિથી રોટલા બનાવવામાં આવ્યા. ઈંટોનો ચૂલો બનાવી કલડા પર હાથથી રોટલા બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના બોપલમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો આવ્યો. વિદ્યાર્થી હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન કરાયું ને આરોપી મગરના આંસુ સારતો રહ્યો. આ એ જ ખૂંખાર આરોપી છે જેમણે બોપલમાં છડેચોક છરીના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. આ એ જ નરાધમ છે જેમણે એક ઘરના કુળ દીપકને બુઝાવી નાખ્યો. એ જ કાતિલ કોન્સ્ટેબલ છે જેણે જોશમાં હોશ ખોઈ બેસી અને પોલીસની આબરૂનું ધોવાણ કરી નાખ્યું. રફતારના જનૂનમાં જેમણે જીવ લઈ લીધો તેમને આજે ચાલવાના પણ ફાંફા છે. છરીના ઘા મારી બોપલમાં આતંક મચાવનાર આરોપી વિરેન્દ્રને જ્યારે ઘટના સ્થળે કેસનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો ત્યારે તે લંગડાતો ચાલતો હતો. પોલીસ ધરપકડ કરાયેલા આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને અહીં ગુનાના દ્રશ્યનું પુનઃનિર્માણ કરાવ્યું. પોલીસની ટીમ આરોપીને દોરડાથી બાંધીને લાવી હતી. ખૂંખાર આરોપીને જાણે કે પાપનું પ્રાયશ્ચિત થયું હોય તેમ આખી ઘટના વર્ણવતા તે રડી પણ પડ્યો. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી રડતો અને આજીજી કરતો જોવા મળ્યો. નોંધનીય છે કે હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરાઈ છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે કે તેની કારમાં બીજી પણ એક વ્યક્તિ હતી. વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો. ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ 2 ગાડી બદલી પંજાબ પહોંચ્યો. જ્યારે કે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાવરૂ જગ્યાએ તેણે નાખી દીધી હતી અને ઘરે ગાડી પાર્ક કરી અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવ્યા છે. પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી